મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજકોટ ખાતે અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન તેમજ તકતી અનાવરણ કરવા સાથે કરવામાં આવ્યું. હાલ હયાત જિલ્લા પંચાયત કેમ્પસમાં જૂની કચેરીના સ્થાને જિલ્લા પંચાયત કચેરીના અત્યાધુનિક સુવિધાઓ સાથેના આ નવા ભવનના નિર્માણ કાર્યનો પ્રારંભ કેબિનેટ મંત્રી સર્વ કુંવરજીભાઈ બાવળિયા, ભાનુબેન બાબરિયા, રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, સાંસદ તેમજ ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજકોટ ખાતે ₹36.17 કરોડના ખર્ચે 14,000 ચોરસ મીટર બાંધકામમાં વિવિધ કચેરીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમનું સ્ટેટ ઓફ ધ આર્ટ એવું નવું ભવન 4 માળનું બનશે. કેમ્પસમાં સીસી રોડ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, આરોગ્ય વિભાગનો સ્ટોર, કેન્ટીન, અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ વોટર ટેન્ક, ટેરેસમાં ચાઇના મોઝેક વોટરપ્રૂફિંગ, વિટ્રીફાઇડ ટાઇલ્સ ફ્લોરિંગ સહિત અદ્યતન ભવન નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ મોમેન્ટો તેમજ જિલ્લા પંચાયતની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્યો સર્વ ડોક્ટર દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાડા, જયેશભાઈ રાદડિયા, મહેન્દ્રભાઈ પાડલિયા, દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, અગ્રણીઓ સર્વ ડોક્ટર ભરતભાઈ બોગરા, અલ્પેશભાઈ ઢોલરિયા, કારોબારી સમિતિના ચેરમેન પીજી કયાડા, વિવિધ સમિતિઓના પદાધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો, કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર નવનાથ ગવ્હાણે સહિત વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.